હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. બાળકોનું વેકેશન ખુલી ગયું છે ત્યારે આપણને રોજ એવો વિચાર આવે કે લંચ બોક્સમાં શું આપીએ. તો હું ટ્રાય કરીશ કે લંચ બોક્સ માટે રોજ તમને નવી નવી રેસીપીનો વિડીયો અપલોડ કરતી રહું. તો આજે મેં આજનું લંચ બોક્સ કંઈક આ રીતનું બનાવ્યું છે. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો એન્ડમાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને જો તમે મારા ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મારા બાળકની સ્કૂલમાં રૂલ્સ છે કે 2 બોક્સ આપવાના, તો હું એ રીતે લંચ પેક કરી રહી છું. આજના લંચ બોક્સ માટે અહીંયા મેં રોટલી બનાવવાનો જે આપણે ઝીણો લોટ હોય છે ઘઉંનો તે લઈ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે, થોડી એવી હળદર કલર માટે, ચપટી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જીરું આ રીતે હાથેથી મસળી અને ઉમેરી લીધું છે. સાથે અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલું મોણ માટે તેલ ઉમેર્યું છે અને 4 થી 5 કળી લસણ અને 2 લીલા મરચાંની મેં અહીંયા પેસ્ટ વાટી લીધી છે. તો આજે હું બનાવી રહી છું લસણ મરચાંવાળા મસાલા લચ્છા પરાઠા. તો આ રીતે લસણ અને મરચાંની પેસ્ટને વાટી લીધા પછી મેં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે. સાથે પરાઠા છે જે આપણા ખાટા મીઠા બને એટલા માટે મેં થોડું એવું દહીં ઉમેર્યું છે, 2 ચમચી જેટલું. અને હવે આપણે લસણ મરચાંની વાટેલી પેસ્ટ ઉમેરી લોટને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું. અને લોટ એકદમ સારી રીતે મસાલા અને લસણ મરચાંની પેસ્ટ સાથે મિક્સ થાય પછી આપણે થોડું પાણી ઉમેરી અને વધારે પડતો સોફ્ટ નહીં અને વધારે પડતો કઠણ નહીં એવો આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. તો લચ્છા પરાઠાનો લોટ આપણે થોડો એવો કઠણ જેવો જ રાખીશું તો પરાઠાના લેયર છે તે સારા બનશે. 10 મિનિટ જેટલું લોટને મેં રેસ્ટ થવા દીધો અને લોટ એકદમ સારી રીતે કેળવાઈ ગયો છે. તો આ રીતે લોટને મસળી અને આપણે લુવા કરી લઈશું. તો મેં અહીંયા પરાઠા માટે લુવા કરી લીધા છે અને હવે આપણે તેના પરાઠા વણી લઈશું. તો આજે હું અલગ જ રીતથી લચ્છા પરાઠા બનાવી રહી છું. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે મેં ચપ્પુની મદદથી બધી જ એક સ્ટ્રીપ કટ કરી લીધી છે અને ત્યારબાદ આ સ્ટ્રીપને આ રીતે રોલ વાળી નીચેની બાજુ સીલ પેક કરી અને આપણે ફરીથી પરાઠાને વણી લઈશું. તો એકદમ સરસ એવા લસણ મરચાંવાળા લચ્છા પરાઠા આપણા બનીને રેડી થઈ જશે. તો આ રીતે આપણે રોટલીની જેમ જ ગોળ ફેરવતા જઈ અને પરાઠાને વણી લેવાના છે. અહીંયા તવો ગરમ થઈ ગયો છે તો મેં થોડું એવું તેલ મૂકી અને પરાઠાને શેકવા માટે મૂકી દીધો છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરાઠાને બંને બાજુ ફેરવતા જઈ અને શેકી લેવાનો છે. આ રીતે તેલ અથવા તો ઘી લગાવીને આ રીતે થોડું પ્રેસ કરીશું તો સારું એવું ક્રિસ્પી લેયર બનીને રેડી થશે અને બાળકોને પરાઠા ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે મેં આજનું લંચ બોક્સ બનાવ્યું છે. તો એક લંચ બોક્સમાં હું પરાઠા આપીશ અને બીજા લંચ બોક્સમાં હું સૂકો નાસ્તો આપીશ. તો આ રીતે આપણે બીજા પણ પરાઠા બનાવી લઈશું. તો આ રીતનો નાસ્તો એકદમ હેલ્ધી હોય છે અને થોડો એવો આપણે ચટપટો બનાવી લઈશું તો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવશે. તો આ રીતે મારું પરાઠાનું લંચ બોક્સ બનીને રેડી છે. તો ચાલો પેક કરીશું. તો લંચ બોક્સમાં પરાઠા મેં અહીંયા ઘી લગાવી અને મૂકી દીધા છે. તો અહીંયા હું એલ્યુમિનિયમ ફોઇલમાં રેપ કરીને મૂકવાની છું પરાઠા તો જેથી કરીને ડબ્બામાં પાણી ન વળે. તો રેપિંગ પેપર આવે છે તે પણ તમે લઈ શકો છો. સાથે હું પરાઠા સાથે ખાવા માટે કેચઅપ આપી રહી છું. તો આ રીતે ડબ્બાના અંદર બીજા નાના ડબ્બામાં મેં થોડો એવો કેચઅપ ભરી લીધો છે અને બીજા ડબ્બામાં હું અલગથી થોડો સૂકો નાસ્તો આપીશ જે મેં સાંજે જ બનાવીને રેડી કરી લીધો હતો. તો થોડા એવા લસણિયા મમરા અને થોડા એવા પૌવાનો ચેવડો આપી દઈશ. તો આ રીતે આજે મારું લંચ બોક્સ રેડી થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.